નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહેલા કામ દરમિયાન એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહીં હાઈટેન્શન લાઇનના કેબલો નાખવાની કામગીરી કરતી વખતે અચાનક વીજ પોલ ધરાશયી થતા 3 પરપ્રાંતીય શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. રોજીરોટી કમાવા માટે પશ્ચિમ બંગાળથી ગુજરાત આવેલા 3 શ્રમિકો માટે ભાવપુરા ગામ કાળ સાબિત થયું છે. ભાવપુરા પંથકમાં પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઈટેન્શન લાઇનના કેબલો અને વીજ વાયરો નાખવાનું કામ ગત કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું. ગત 9 તારીખે જ્યારે શ્રમિકો પોલ પર ચઢીને વાયરો ફિટ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ વીજ પોલ પાયામાંથી હલી ગયો હતો અને જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગયો હતો. વીજ પોલ ધરાશયી થતાં જ ઉપર કામ કરી રહેલા શ્રમિકો પછડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક શ્રમિકનું તાત્કાલિક મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 શ્રમિકોને લોહી લુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તબીબોની ભારે જહેમત છતાં આ બંને શ્રમિકો જિંદગીની જંગ હારી ગયા છે. પોલીસે જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ મૃતકોમાં પશ્ચિમ બંગાળના વતની એવા ખાનો કાલુભાઈ મરડી, રાજન સુનીરામ હેમબરામ અને બબલુ ઘેનાભાઈ બાસ્કીનો સમાવેશ થાય છે. દુર્ઘટનાના પગલે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા અને સેફ્ટી ગિયર્સ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શું કામદારો પાસે પૂરતા સુરક્ષા માટેના સાધનો હતા કે કેમ? અને આટલો મોટો હાઈ ટેન્શન પોલ ઉભો કરતી વખતે કઈ ટેકનિકલ ખામી રહી ગઈ હતી કે શું? તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શ્રમિકોના સામૂહિક મોતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે અકસ્માત મોતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.